આવ્યો છે સાચો નથી એમ આ ભવાયા જેવો સંતનો ખેલ નથી. આઠે પર એક જ રચના છે એની. એ ઘરે સૂતો હોય તો એને કબીરને જેમ રોવું આવતું હોય. કબીર રાતે રોતા હતા તો સાહેબ કેમ રોવો છો કે આ બધા જીવો જે રહ્યા ને એ માનતા નથી મારું. હું તો આમને કહું છું કબૂતી જીવ કબી ન સુધરે ભલે લાખ કરોડ આપો ને ઉપદેશ મેં ખીંચું સતલોક કો. આ તો બાંધ્યા છે જાય રોવું એનું આવે છે સંતને કે આ મારું માનતા નથી આટલું હું કહું છું. તો કબીર ઘરે ઘરે ફર્યા આ ઉપદેશ આપવા ઓલ ભારતની અંદર. એના જેવો કોઈ ક્રાંતિકારી પુરુષ નથી થયો. બધા દેશોમાં ફર્યા, બધા રાજ્યોમાં ફર્યા આ ઉપદેશ આપવા. કોઈ લીધો ધર્મદાસ ને કમાલી આવા 5-7 જણાએ લીધા. અને ઢોંગી ગુરુ અત્યારે ચેલા કરવા ફરતા હોય. કેટલા જણાને બોધ લેવો હાલો આજ કરી જ નાખવી મોડે જ નાખવી. સંત કોઈ દી આવી બોધ નથી કરતા. આ સંતનું લક્ષણ નથી. એ પેલા એને ટકોરે કે આ ઘડો પાકો છે કે કાચો છે, આ પ્રતિજ્ઞામાં રહી શકશે કે નહીં, આ ખાંડાની ધાર છે આની ઉપર હાલી શકશે કે નહીં. ના કે ગુરુ ખાડામાં પડે ને શિષ્ય ખાડામાં પડે. ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બુડે બાપડા, બેઠે પથ્થર કે નાવ. નરસિંહે ફકીરી શું કામ લીધી હતી? નરસિંહ મહેતાએ એ કયા પંથમાં હતા? નરસિંહ મહેતા ખબર છે કોઈ? અને એમને ચેલા કેટલા હતા નથી ખબર. મીરાબાઈ કેટલા ચેલા ચેલીઓ હતી નથી ખબર. કયા પંથમાં હતા નથી ખબર. એમ દરેક યુગે યુગે જે આવા ભક્ત પ્રણાલિકામાં જે આવે છે, નાખી દઉં આ દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય નહીં કિસી કા બાપ કી. વારસાગતમાં નથી મળતું આ જ્ઞાન, અંદરથી પ્રગટ થાય છે. વાલા આ પૂર્વ જન્મના યોગ કંઈક યોગ દ્રષ્ટા આત્મા છે, એનો યોગ પૂરો કરવા આવ્યો છે. બાકી જે ગુરુ બનીને બેઠા ને એનું કામ નથી સાધકને તારી એકે. આ તો જેને પોતાની ઝૂંપડી જલાવી દીધી છે એનું આ કામ છે. સંત જ્ઞાનેશ્વર આવી નાની એવી ઝૂંપડી બાંધીને રહેતા હતા ને આગ લાગી એટલે જ્ઞાનેશ્વર બાજુમાં પૂરિયા પડ્યા હતા ને એ નાખવા માંડ્યા. ગામવાળા ઓલવા આવ્યા ઝૂંપડી સંત જ્ઞાનેશ્વરની કે જ્ઞાનેશ્વર ગાંડા થઈ જશો શું, આ પૂરિયા ચમ નાખો છો કે અંદર? તો કે કાચ મટે ને બીજી વાર બનાવી નહીં, બીજી વાર બનાવી નહીં, ઉપાધિ નહીં. આ છે એ અંદર નાખી દઉં પૂરા. અને આખી ઝૂંપડી હરગાઈ દીધી, પૂરા હરગાઈ દીધા, ઝાડ નીચે બેસી ગયા. ગામ પર આવ્યા પાછા, હવે કે તમને પાકું બનાવી દેવું. અને પાકું ધાબાવાળું બનાવી દીધું ને પછી બધા આવ્યા કે જ્ઞાનેશ્વર તમારા ધાબાવાળો કેવી રીતે બન્યો? એ કે પહેલાં પોતાની ઝૂંપડી હરગાઈ દેવી પડે પછી બને. હા તો ગુરુને પોતાની ઝૂંપડી હરગાવી નથી, શિષ્યોનું શોષણ કરવું છે. ચેલા બનાવીને અને કે હમશે બ્રહ્મ કેવી રીતે થવાય? આટલા થોકબંધ ગુરુ ના હોય, કોક જ હોય બાપા. સાંપ્રદાયિકમાં જે ગુરુ બનીને બેઠા છે હું એની વાત નથી કરતો. એ તો તમારું શોષણ કરવા બેઠા છે. સતની જે ધારા રહી એ કંઈક અલગ છે. અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. દાસ સવો કે આવા નર કરોડોમાં કોપ છે કે જેને પોતાને હોમી દીધા છે. એવા ચિત્તને ચડાયા સંતો ભાઈ ચાકડે. આ વલોઈ નાખ્યું બધું તાણે આ ખુમારી જાગે છે. આ તો કાર્બેટમાં કેરીઓ જબોરી દીધી કા કે હું ગુરુ, ઓલો કે હું ગુરુ, ઓલો કે હું ભગત. અડધી રાતે બાયણું ખખડાવો એટલે ખબર પડે. કવિ કાગે લખ્યું કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે. આમે એક સાંભળ્યું છે કવિ જોડેથી કે આવકારો મીઠો આપજે અને કે ઈ અરસામાં તમારા જેવો પરીક્ષા કરવા ગયો. સહગઢવી ઘરે 3 વાર ખખડાયું, ખોલ્યું નહીં. અને પછી કીધું ભગત આ વાણી ચેકી નાખજો કે તમે લખેલી છે તારા આંગણિયા પૂછીને કોઈ આવે. આ તમે ઉઠતા જ છો નહીં.
જૈસી બોલે બોલ એસી ચાલે ચાલ, એને સંત કહેવાય. આખું આ વેપાર નથી, આ ધર્મ છે. અને આ ધર્મની અંદર સહેજે જે ખોટું કરશે એનો વિસ્ફોટ થશે. તેમાં કીધું ગુરુ આવો હોય કે ભમરી જેવો, ઓળખાવીને આપે ઉમંગ, ગુરુજી એવા ગોતીએ. આહા, આનંદમાં આવી જાય સાધક કે બસ હવે મારે કોઈ આશા બાકી રહી નહીં. આશા ટળી ગઈ ઇન્દ્રલોકની, હવે મારે ઇન્દ્રલોકે નથી જોતું. અજપદ ને કૈલાસ, વૈકુંઠની મટી ગઈ વાસના, એવો ભાડ્યો આ બ્રહ્મનો વિલાસ. આવો આનંદમાં આવી ગયો ઈ. એને હરખ શોકની હેડકીએ હવે આવે નહીં. એને નિજ રૂપની ખબર પડી જાય. આ લીમડા હમું જોવે તો મારો નાથ દેખાય. લીમડો એવું નામ તો તમે આપેલું છે, એ નામ ઉઠાઈ લો ને પછી જોવો શું દેખાય છે. લીમડો એવું નામ તમે આપેલું છે. એક ગુલાબનું ફૂલ ખીલે છે, એ ગુલાબ એવું નામ તમે આપ્યું છે. એ નામ હટાઈ લો ને પછી જોવો શું છે. અણુ અણુમાં એ જ છે. એટલે કીધું જાગતા નર સેવ ગોરખ, જાગતા નર સેવ. જાગતા નર સેવ તો તને મળે આ નિરંજન દેવ, આ પરમાત્માની ઓળખાણ કરાવે. માલણ લાવી ફૂલડા એનો કડીએ કડીએ જેવ, એ ફૂલ કો દેવ કો ચડાવે. દેવ છે પોતે નિર્જીવ, એ તો ઊંઘવાનો છે નહીં. આવી ભક્તિ નથી. આવા સદગુરુ મળે ભ્રમરી જેવા, ઓળખાવીને આપે ઉમંગ. એ જે આનંદ રહ્યો ને, ગોળ અને ગળપણ જેમ જુદું નથી, એ આ બોધ લે એટલે એને અનુભૂતિ થાય. એ અનુભૂતિ વાણીમાં આવે નહીં. તમને હું ગોળ ખવડાવી દઉં ને પછી કહું ગળપણનો સ્વાદ કહો તો કેવો છે, કહીએ કાંઈ? સ્વાદનું વર્ણન થાય નહીં. પણ આનંદ કરે કે મારા ગુરુએ મને વસ્તુ આપી સાચી છે. આવી એની અંદર અનુભૂતિ થાય પોતાના હૃદયમાં. આવો ભગવાન છે. એ ભગવાનને આપણે બહાર ગોતવી છીએ. તો આવા ભમરી જેવા સદગુરુ મળે છે કે જે તું છે એ જ હું છું ને હું છું એ જ તું છે. આમાં કોઈ ભેદ છે નહીં. તેમાં કીધું કે મણિ દીપક મંદિરે આમાં મેલે, મણિ દીપક મંદિરે આમાં મેલે, બારે માસ કદી ના બુજાય, ગુરુજી એવા ગોતી. બારે માસ કદી ના બુજાય, ગુરુજી એવા ગોતી. દિલમાં પ્રગટે રે જ્ઞાન કેરો દેવડો, દિલમાં પ્રગટે રે જ્ઞાન કેરો દેવડો, માયા કેરો અંધારું માટી જાય, ગુરુજી એવા ગોતી. માયા કેરું અંધારું મટી જાય, ગુરુજી એવા ગોતી. મણિદીપક મંદિરિયું એટલે આપણી કાયા. બરાબર. મણિ પરમાત્માનું નામ. મણિદીપક આ મંદિરિયામાં મેલે તો ભીતરમાં શું ઊભું થાય છે? દિલમાં પ્રગટે આ જ્ઞાન કેરો દીવડો. જ્ઞાન શીખવા ના જવું પડે કે આત્મા કેવી રીત છે. એ ચોપડી ના વાંચવી પડે આત્માની કે આત્મા કેવી રીત છે. ભાઈ 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્ર ટૂંકા પડે છે. વેદ થકે આ વાણી થકે થકે આ શંકર ને શેષ, ગીતા કોઈ ગમ નહીં વહાં મેરે સદગુરુ કા ઉપદેશ. આ બધું ટૂંકું પડે છે વાલા. અહીંયા સદગુરુ નો ઉપદેશ છે. ગીતા ટૂંકી પડે છે. વેદોએ કીધું નેતિ નેતિ નેતિ,
ગીતા કે તું હી બધું ટૂંકું પડે. એટલે ગીતાની અંદર અર્જુનને વારંવાર ટકોર કરી છે કૃષ્ણ પરમાત્માએ. હે અર્જુન, મારું સ્વરૂપ અવિનાશી છે. 5 તત્વોનું બનેલું મારું સ્વરૂપ છે નહીં. હું જન્મું મરું એવો નથી. આ જ્ઞાન તારે મેળવવું હોય કોઈ તત્વજ્ઞાનીના શરણે જા અને અહીંયા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર. એની સેવા કરીને આ તું વસ્તુ લઈ લે. અને જો હજી વિશ્વાસ ના આવતો હોય તો કૃષ્ણએ અર્જુનને આ રીતે સમજાયો વાતે વાતે વાતે. તમારે કોઈ ગીતા વાંચવાનો ટાઈમ ના હોય, મેં વાંચેલી છે એટલે ખબર છે. એકય અધ્યાય તમે નહીં વાંચ્યો જ્ઞાન વિજ્ઞાન યોગ ને આ એકય, તો ખબર પડે કે મને જે વસ્તુ આલી છે એ સત્ય છે. દિલમાં પ્રગટે જ્ઞાન કેરો દીવડો. આ કાયામાં બોલે ને એની ઓળખાણ થાય. આ કાયામાં બોલે એ નથી નાદનો, નથી બુંદનો, નથી સ્ત્રી, નથી પુરુષ, એ નથી ગુરુ, એ નથી ચેલો. આપી જ રહે અકેલો. उन घर की कोई शान समझावो, आ ब्रह्म कहाँ से आया, काया छोड़ चल जाव हंसा, कहो जीव कहाँ समाया. आके जल केरी मसिया जल में विहाणी, ईंडा एना अधर ठहराया. ई ईंडा में सींडा नता क्या चेतन कहाँ से आया. तो आई निरात बापुए कीधो के खंड खंड में अखंड ब्रह्म है. अनभे होत अवाजा, बाहिर भीतर एक निरंतर घोर गगन में गाजा. आ चैथी आयोय नथी अने चै जियोय नथी. एनु जन्मय नथी ने मरणय नथी. पण आ बधुं देहने लईने एवुं थाय छे. जेम घड़ो होय, घड़ो, घड़ानी अंदर शुं छे? आकाश. कुंभारे घड़ो बनायो, अंदरનું આકાશ કુંભારે બનાવ્યું છે? ઘડો કુંભારે બનાવ્યો, આકાશ કુંભારનું બનાવેલું નથી. અને એ આકાશ ઘડો બન્યા પછી જ આવ્યું છે? ઘડો કુંભારે બનાવ્યો, એની અંદરનું આકાશ પછી આવ્યું છે કે હતું? અને ઘડો ફૂટી જાય તો એ આકાશ જીવ છે? તો બધો ભેદભાવ શીમાં પડ્યો? ઘડામાં. આ ઘડો છે, આમાં વધઘટ થાય, ઓલામાં કઈ ના થાય. તો એ કોઈનું બનાવેલું છે નહીં. એને સત્ય સનાતન કીધું. આ ખાલી દ્રષ્ટાંત છે. અને એનો સિદ્ધાંત તમારી સુરતામાં તમારા સ્વરૂપ ઉપર આવવો જોઈએ. મારું નિજ સ્વરૂપ આવું છે. આનો સિદ્ધાંત તમારામાં પકડવાનો છે, ઘડાને નથી જોવાનો. એટલે નિરાત બાપુએ કીધું કે પૂરા ગુરુ મિલે આયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલે આયા, પૂરા ગુરુ મિલે આયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલે આયા. आप व्याप में व्याप आप में, आप व्याप में व्याप आप में, दूजा ही भरम मिटाया मैं तब जानूं, पूरा गुरु मिल आया. आप व्याप में અને વ્યાપ આપ में આ બીજી બધી ભ્રમણા છે. તો ત્યાંથી આવ્યોય નથી અને ત્યાંથી જીયોય નથી. તારું સ્વરૂપ પાણીથી બનેલું નથી, આ શ્વાસાથી ને બનેલું નથી. નહીં આ પાણી કે પેદાશ, નહીં એને શ્વાસા કે શરીર. 5 તત્વ કે પાર હે વાકા નામ કબીર, તું ઈ છું. પણ પૂરા ગુરુ મિલી આયા. પૂરો ગુરુ મળે તો આ ભેદ સમજાવે કે આ ગગન ગુફા મેં સહેજ સુમરણ, ગગન ગુફા મેં સહેજ સુમરણ, તંતે તંત મિલાયા. ભિન્ન ભિન્ન મત ઘેરો ઘર કે ભિન્ન
भिन्न भिन्न मत गैरो गार के सबको एक कर लाया मैं तब जानू पूरा गुरु मिल आया बधाने एक घरे लाया आकाश एवं शू ये खबर पड़ी जाए पृथ्वी एवं शू ये खबर पड़ी जाए वायु एवं शू ये खबर पड़ी जाए आ बधु एक घरे लाई दीधु अणु एवं शू ने मेरु एवं शू ये खबर पड़ी जाए एक घरे लाई दीधु बधी एकता कराई भिन्न भिन्न मत घेर घार के सबको एक घरे लाया लखे लखावे दो दुनिया में लखे लखावे दो दुनिया में और ठगा ठग खाया निरांत नामे किया निवेड़ा निरांत नामे किया निवेड़ा काट मट पाट पर खाया मैं तब जानू पूरा गुरु मिल आया गुरु गादी करवानुं कारण शुं छे समजावा माटे अने जाय समजण पूरी थई जाय पछी शिष्य रहतो नथी अने गुरु रहतो नथी ए समजण पूरी थई जाय એટલે તમે ગુરુ બની ગયા शिष्य नहीं रहा चेला नहीं रहा अने जे चेलो राखे छे ने गुरु ना कहेवाय गुरु ने जो एवो भाव रे के मारो शिष्य समझी लेवानो ढोंगी गुरु मने मળી गयो छे निरात बापुए कीधुं ए विचारधारानो मने मळ्यो नथी आ शुद्ध विचारधारा छे निरांत महाराजनी निरांत એટલે बधी उपाधि मटी जाय आ विचारधारानो गुरु मळे तमने एना अंदर भाव ना रहेवो जोईए के मारो शिष्य जो ये भाव राखे उपदेश आप्या पछी ए समजी लेवानो के मने ढोंगी भटकाणो छे कोक तो एने निरातमांथी बाकात करो मने निरात कराई नथी अने शिष्यने ई भाव ना रहेवो जोईए के मारो गुरु छे बेनी वच्चे प्रेम जागे अमारी मारी वच्चे कयो नातो आयो प्रेमनो અને પ્રેમની અંદર આવી નાનો મોટું હોતું નથી આવી ખેંચાતાણ હોતી નથી અને બીજાના ઉપર રાજકારણ સત્તા જમાવી એને રાજકારણ કહેવાય એને ધર્મ ના કહેવાય એને ગુરુ ના કહેવાય તમારા બધા મારી જોડે બોધ લીધો હોય ને હું તમારી ઉપર સત્તા જમાવું એટલે રાજકારણ ઊભું કર્યું આ તો પ્રેમનો નાતો છે જ્યોતથી જ્યોત પ્રગટી જાય આ મારી જ્યોત પ્રગટેલી છે બાપા અને તમારા બધાની બુઝાઈ ગયેલી છે तो मारा गुणगान गावाथी प्रगट थशे मारा दर्शन करवाथी मारा पग दबावाथी मने घीना शेरान लाडवा खवरावाथी प्रगट थशे पैसा देवाथी तो शुं करवो पड़शे हूँ जे कहूं छुं हूँ जे ज्ञान आपूं छुं ए तमारी सूचना लेवी पड़शे तमारे जेमां एक ज्योत प्रगटेली छे अने बीजीने प्रगटावी होय तो एनी नजीक 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 लाववी पड़े ने पछी ए ज्योत आम छलांग मारी देशे शुं करशे छलांग पछी बे ज्योत हरखी के नानी मोटी पछी एक दीवाथी 1000 दीवा प्रगट थाय ने तो मूळ दीवामांथी कंई ओछुं थाय पछी ए दीवो कंई उपरियामण मागे पछी प्रेमनो नातो आयो प्रेममां समर्पण आव्युं शिष्य आखो समर्पित थई गयो क्या दऊं क्या दलाऊं सब कुछ है तेरा ऐसी करी गुरुदेव दया आ मेरा मोह का बंधन तोड़ दिया हे जनक हवे तारू वही मने हाल बापू मारू कई नहीं हाल तारू वही लाई ने हाँ बोली पेन तारी से नहीं आपी दे मने तो पेन हजी राखी कहूँ बधु समर्पण थी मारू कई से नहीं बाप बधु तारू से सदगुरु महाराज मारू कहीं से नहीं ज्योत से ज्योत जगा के चलो प्रेम की गंगा